કોઈએ બહુ સારી વાત કરી સાહેબ કે જીવનમાં મસ્તી હોવી જોઈએ સાહેબ. મસ્તીથી જીવન જીવવું જોઈએ. જીવનમાં મસ્તી હોવી જોઈએ સાહેબ, કારણ કે મસ્તી વિનાનું જીવન છે ને એ પસ્તી જેવું હોય છે, અને પસ્તીની કિંમત તો તમને ખબર છે. એટલે મસ્તીથી જીવવું જોઈએ, આનંદથી જીવવું જોઈએ, હાસ્ય સાથે જીવવું જોઈએ સાહેબ, હસતા રહેવું જોઈએ. એક બેન અમારે રહે છે, એટલા બધા એ બેન અમારી બાજુમાં રહે છે, એટલા બધા હસમુખા સ્વભાવના, એટલા બધા હસમુખા સ્વભાવના, એટલા બધા હસમુખા સ્વભાવના કે એમાં અમે જ્યારે એને મળીને ત્યારે દાંત જ કાઢતા હોય. અને એનો ઘરવાળો મેં જોયો ભાઈ, એવો આમ ગંભીર હોય, એ નામે પાછું ગંભીર, અને પાછું એટલો બધો ગંભીર હોય ને કે ગમે એ વાતમાં ગંભીર જ હોય. બોલો, એને આપણને એમ થાય કે આને જૂની કબજિયાત હશે, એવું મોઢું કહીને ફરતો હોય. હા, એડિયું પીધેલ મોઢે ફરતો. એટલે એ બેનને મેં કીધું, મેં આ તમારું લગ્ન જીવન કેવી રીતના હાલે? મને કે હાઈ ક્લાસ. મેં હું વાત કરો, મને કે 10 વર્ષ કાઢી નાખ્યા. પણ મેં કીધું આમાં તમારું લગ્ન જીવન હાઈ ક્લાસ હાલે કેવી રીતના? આ તમારો હસબન્ડ મેં કીધું કોઈ દી દાંત કાઢે નહીં, તમે એટલા હસમુખા સ્વભાવના. મન કે એ જ ન્યા જ અમારી મજા છે. મેં હું મન કે અમે બે છે ને ભાગ પાડી લીધા. મેં શું ભાગ પાડ્યા? મન કે કોઈ પણ શુભ પ્રસંગ હોય, લગ્ન હોય, શ્રીમંત હોય, એ કે કોઈને કે નામકરણ હોય, કે પછી આવા હાસ્યના પ્રોગ્રામ હોય, સરસ મજાના કાર્યક્રમો હોય ને, ન્યાય કે હું જ આવી કે અને પછી કે બેહણા હોય, ઉઠમણા હોય, ન્યાય કે તમારા ભાઈને મોકલું કે હા, એ ન્યા જ હાલે, કારણ કે મોઢું એવું જ કરીને આટા મારતો હોય, એડિયો પીધેલ મોઢે. હા, હમણાં એ પછી ગંભીરભાઈ મારી પાસે, બોલો, હું ઓટે બેઠો હતો ને, મને કે નવસાદભાઈ કે તમારી પાસે કાન ખોલવાની ચાવી છે? મેં કીધું કાન ખોલવાની ચાવી? મને કે હા. મેં તમારે શું કરવીશ? અરે મને કે મારી ઘરવાળી કે રોજ કે છે કે કાન ખોલીને સાંભળી લ્યો, કાન ખોલીને સાંભળી લ્યો, કાન ખોલીને સાંભળી લ્યો કે, પણ કાન ખોલવાની ચાવી નથી મળતી. આ ગંભીરભાઈને સવાલ એ ગંભીર હોય. હમણાં તમારો વિઠ્ઠલ છે ને, એ આમ કાનમાં આંગળી ભરાઈને આટા મારતો, કાનમાં આંગળી ભરાઈને. મેં દે ભાઈ, આ કાનમાં આંગળી ભરાઈને હું આટા મારજો? મને કે કાન ખજૂરો ગરી ગયો કાનમાં. મેં કીધું કાન ખજૂરો ગરી ગયો? કાનમાં ગરી ગયો? હાલ તો દવાખાને જવું પડે. અમે તો દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે બેટરી મારીને બધું ચેક કર્યું. ડૉક્ટર સાહેબ મને ખૂણામાં બોલાવીને મને કે આને વેમ ગરી ગયો, કાંઈ કાન ખજૂરો છે નહીં, કે આને વેમ ગરી ગયો છે. પણ મેં કીધું એ કહે છે મને કે હમણાં આપણે એનો વેમ કાઢી નાખીએ કે આમ કહીને આમ ઇન્જેક્શન આપ્યું ને, એટલે વિઠ્ઠલ બેભાન થઈ ગયો. પછી એના કમ્પાઉન્ડરને કીધું જા એક કાન ખજૂરો પકડતો હોય. તો એ કાન ખજૂરો પકડી એવો શીશીની અંદર, અને જેવો વિઠ્ઠલ ભાનમાં આવ્યો ને એટલે બતાવ્યો, જો વિઠ્ઠલ, તારા કાનમાંથી કાન ખજૂરો નીકળી ગયો છે, એટલે તું ટેન્શન લેતો નહીં, જા મોજથી ઘરે જા. એટલે વિઠ્ઠલ તો ઘરે આવ્યો. પછી બીજે દિવસ સવારમાં મને હામો મળ્યો ને, તો પાછી આમ કાનમાં આંગળી ભરાવેલી. મેં કીધું લા હવે શું છે? મને કે પાછો ઘરી ન જાય ને. એટલે મેં કીધું રૂ ભરાવી દે, રૂ લોહી પીમાં અમારું. હા, એક જણાને પાછું એવો એમ કરી ગયો, કૂતરું ભાળે ને ભાગે. બોલો, કૂતરું ભાળે ને ભાગે, કૂતરું ભાળે ને ભાગે. મેં કીધું ભાઈ કૂતરું ભાળે ને હું કામ ભાગશું? મન કે હું બિલાડી છું. મેં કીધું તું બિલાડી નથી, માણા છો. મન કે કૂતરાને સમજાવો. એટલે મારે કૂતરાને સમજાવવા જવાનું, ભાઈ આ માણસ છે, બિલાડી નથી. બોલો, આવા વેમ કરી જાય અમુકને. હમણાં બાઘો છે ને મારો ભાઈબંધ, કૂતરાના કાન પકડીને ઊભો હતો. તો હું ગયો, મેં આ કૂતરાના કાન પકડીને તો શું કામ ઊભો? મન કે કૂતરાના કાનમાંથી પૈસા ખરે છે. મેં કીધું તો સારું, મને પકડવા દે ને. મેં કીધું મારે પૈસાની જરૂર છે. તો મને કે આવતો રે. મને કે આ કાન પકડ, એટલે મેં પકડ્યો. મને કે આ કાન પકડ, એટલે મેં પકડ્યો. મને કે બે કાન પકડી રાખ. મને કે મેં તો પકડી રાખું. મને કે કડક પકડી રાખજે, મૂકતો નહીં. મેં તો વાંધો નહીં, ન મૂકું. એ તો મંડ્યો ધોળો. અમે તું ક્યાં જાશો? મને કે મૂકતો નહીં, એ હડકાયું કૂતરું છે. બોલો, મને કાન પકડીને પોતે ઘરે હોય. હા, આવો અઘરો બાઘો છો. હમણાં તો આ ગંભીરભાઈ છે ને, પાછા કૂતરું લઈ આવ્યો. બોલો, કૂતરું રૂસડા વાળવો કૂતરું લઈ આવ્યો. મેં તો ભાઈ કૂતરું સરસ છે. મને કે કૂતરું નહીં, એનું નામ કૂતરું નથી. મેં તો એનું નામ મને કે સ્વીટુ નામ છે, સ્વીટુ. મેં કીધું હા સ્વીટુ સરસ છે. મેં કીધું હા ક્યાંથી લઈ આવ્યા? અરે મને કે લઈ આવ્યો કે પણ મેં કીધું ક્યાંથી લઈ આવ્યો? તો કયો? અરે મને કે એવું કહેવા બેવા ન હોય કે એ કે હું લઈ આવ્યો. પણ મેં તો બહુ સરસ છે. મને કે મારા દીકરા જેવું છે. હમણાં અમારે એક ભાઈ કૂતરું લઈ આવ્યા ને, તો મને કે મારે ક્યાંનું વર્લ્ડ બુકમાં નામ લખાવું છે. મેં કીધું કેમ? અરે મને કે એનું નામ બોલે છે. મેં કીધું નામ શું છે? મને કે વાવ 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 વાવ. તો બોલ, તો લખાવો. મેં બોલો, આવા તો નામ રાખીને બે છે અમુક અમુકો. તો હમણાં હું આ ગંભીરભાઈને ઘરે વળી જઈ છેડ્યો. હું કોઈ દી જાઉં નહીં, વળી હું એને ઘરે જઈ છેડ્યો. એને ઘરે ગયો ને, તો ઘરની બહાર બોર્ડ માર્યું હતું, બચ્ચે દો હી અચ્છે. બોર્ડ માર્યું હતું, બચ્ચે દો હી અચ્છે. તો હું અંદર ગયો ને, ત્યાં 8-10 રખડ્યો. 2 સોફા ઉપર બેઠા બેઠા હોમવર્ક કરતા હતા, અને 4-5 તો આમાં આડાવાળા છૂટા રખડતા હતા. ને કોઈક રમતું હતું, ને કોઈક ઘા કરતું હતું, ને કોઈક બોલે ઘા કરતું હતું, ને કોઈક પાટીના ઘા કરતું હતું. તો હું ગયો, મેં તો ગંભીરભાઈ તમે તો બહાર બોર્ડ માર્યું છે બચ્ચે દોહી જ છે. મેં કીધું મને કે આપણા જ છે બધા. પણ મેં કીધું એ આપણા તમારા રાખો કીધું, પણ આ તમે મેં તો બહાર બોર્ડ માર્યું છે બચ્ચે દોહી જ છે. અને આ અરે મને કે સાચું માર્યું જ બોર્ડ. કે મેં હું મને કે બચ્ચે દોહી જ છે. કે જો આ કે બે બેઠા ને સોફા ઉપર, આ બે જ હારા છીએ, બાકી બધા તોફાની છીએ. બોલો, આવા બોર્ડ મારીને બેઠા હોય, આમાં કેમ
મૂકવું હોય ને બોલો. હમણાં એક બેન તો 8-10 છોકરા લઈને બજારમાં નીકળ્યા બોલો. હવે આ શાકભાજી લેવા જાય ને બકલ લેવા જાય ને લારીએ જાય ને મેં કીધું બેન ખરીદી કરવી હોય ને તો આ અડધા છોકરા ઘરે મૂકીને હોય. મને કે ડાયો થામાં અડધા ઘરે જ છે. બોલો અરે કેટલા છે લાઈનું કરી લાઈનું ભાઈ. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કહીને કે ઊભો થા તું કે આમ બરાબર એમ કે જંગલમાં સિંહ જોવા જા અને અચાનક સિંહ તારી સામે આવી જાય તો તું શું નિર્ણય લે? છોકરો કે પછી નિર્ણય સિંહે લેવાનો હોય, આપણે નિર્ણય શું લેવાનો હોય? એમ નહીં સિંહ તારી વાહે ભાગે તો તું શું કર? છોકરો કે હું દોડવા માંડું. એમ નહીં સિંહે તારી વાહે દોડે તો તું શું કર? એ કે સાહેબ હું વંડી ઉપર ચડી જાઉં. એ કે સિંહે વંડી ઉપર ચડી જાય તું શું કર? એ કે હું ઠેકડો મારીને ઝાડવે ચડી જાઉં. એ કે સિંહે તારી વાહે ઠેકડો મારીને ઝાડવે ચડી જાય તું શું કર? એ કે સાહેબ પછી હું તળાવ હોય ને એમાં પડી જાઉં. એ કે તો સાહેબ કે સિંહે તારી વાહે તળાવમાં પડે તો તું શું કર? છોકરો કે સાહેબ ઉભા રહ્યો. સિંહ વાહે પડ્યો છે કે તમે વાહે પડ્યા છે? આમાં તો તમે વાહે પડ્યા એવું લાગે છે કે સિંહ તો કાંઈ વાહે નથી પડ્યો. સાહેબે સ્કૂલમાં છોકરાનો પકડ્યો બેટા ઊભો થા. બોલ તારા પપ્પાના પેન્ટના ખીચામાં એક સાઈડના ખીચામાં 500ની નોટ હોય અને બીજા સાઈડના ખિસ્સામાં 2000ની નોટ હોય તો કેટલા પૈસા થાય? છોકરો કે બધી વાત સાચી પણ એ પેન્ટ મારા બાપાને ન હોય. એ કેમ કે મારા બાપા પાસે 2500 રૂપિયા જ ન હોય. સવાલ જ ખોટો થઈ ગયો. હા મારા બાપા પાસે ન હોય છે. હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ તારું પાકીટ પડી ગયું. અરે મેં કીધું આ રૂ બતાવ્યું કાઢીને. મને કે જો એમાં પૈસા નહીં હોય. મેં ખોલીને બતાવ્યું આ રહ્યા પૈસા. મને કે તો 500 રૂપિયા દે ને. મેં તો પાછા ક્યારે દે? મને કે પાછા જોતા જ. મેં હા તો મને કે 1000 દે તો તને કે 500 પાછા દઉં. લે આવો અઘરો બટકાવી જ લેવા પૈસા, બીજી વાત જવા દો. હમણાં તો સ્કૂલની અંદર હે ને ટીચર નવા આવ્યા ટીચર તો બધા છોકરાને કે હિન્દીમાં વાત કરવાની હિન્દીમાં. તો છોકરા કે કાંઈ વાંધો નહીં. એમાં બરાબર થોડીક વાર થઈને બેન ક્યાંક બહાર ગયા છે ને અંદર આવ્યા ને તો એક છોકરો આવ્યો. એ કે બેન એ કે ઓલો રઘો હે ને રઘો इसको સમજાવી દે ને. એ કે કે મને ગલગલિયા કરતા એ કે અને હું કે પાટીમાં લખતા હે ને તો ત્યાં આવી લીટા કરી જતા. એ કે મારે શાળા કરતા કે ઘડીએ ઘડી કે ઘર પાસે મને ખીજવતા હતા ટકલા ટકલા કરતા. એ કે એને સમજાવી દેના. એ કે નકર એક ઘૂસતા મારુંગા ને કે તો ગોટા વાળી દૂંગા. એ કે બેન કે હશે ભાઈ તું બેહી જાય શાંતિથી અને તું ગુજરાતી બોલવાનું રાખી તું મને હિન્દી ભૂલવાડ દે. કે આવા છે ભાઈ અઘરા ભાઈ. હમણાં એક છોકરો પાર્કિંગમાં ક્યાંક વાકો કરતો હતો. હું જોવા ગયો શું કરે છે ત્યાં તો પેટ્રોલ કાઢતો જ. મેં દે પેટ્રોલ કાઢશો ઊભો હમણાં તારા બાપાને બોલાય એવું. મને કે મારા બાપાને બોલાવવાનું જ જવાનું. મેં કેમ? મને કે જો હા મેં ઓલી ઓટો રિક્ષા રહીને એમાં બેટરી કાઢે છે. એ મારા બાપા જ છે. હવે આખો ઘાણો દાજી કે આમાં ફરિયાદ કરવા ક્યાં જાય? હમણાં એક નાનો એવો છોકરો છે ને દાદીમાને કહેતો દાદીમાં તમે નાટક કરો. દાદીમાં કે બેટા કાંઈ હું તો નાટક નથી કરતી. કેમ આવું પૂછશો? ત્યારે છોકરો બોલ્યો કે દાદીમાં તમે બહાર બેઠા હતા ને ત્યારે મારી મમ્મી છે ને કોકની હારે ફોનમાં વાત કરતી હતી ને એમ કહેતી હતી કે ડોશી હમણાં નાટક બહુ કરે છે. બોલો આ ઘર ભંગાવ એવા છોકરા થયા કે નહીં? હમણાં બાગાન છોકરો એને કહેતો કે પપ્પા મારા બધાય ફ્રેન્ડને કે ટ્યુશનમાં એના મમ્મી મૂકવા આવે છે અને મને મૂકવા તમે કેમ આવો છો? બાઘો કે બેટા એટલે જ આવું સમજાય તો વંદન. હું મારો છોકરો બે ઝૂલા ઉપર બેઠા હતા. ઝૂલા ઉપર તો ઝૂલામાં જવા જતો કૂચુડ મેં લાઈન ઓઇલ નાખી દઉં. હું તો ઓઇલની શીશી ક્યાંકથી ગોતી હોય ઓઇલ નાખ્યું ઝૂલામાં તો અવાજ આવતો બંધ થઈ ગયો. તો અત્યારના છોકરા ઇન્ટેલિજન્ટ છે. મારો છોકરો મને કે પપ્પા અવાજ આવતો કેમ બંધ થઈ ગયો? મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. હવે મારા છોકરાના મગજમાં કરી ગયું કે જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ નખાય. એમાં 8 દી પછી છે ને મારા હાહુ એવા તળાજાથી. બોલો હવે એને આખી રાતનો ઉજાગર. તો મારી ઘરવાળીએ દાળ ભાત ને ચૂરમાને લાડવા ખવડાવ્યા. તો મારા હાહુને ઘેન ચડ્યું ને તો મેં બેડરૂમમાં એસી ચાલુ કરી દીધું. મેં તો હોઈ જાઉં. મારા હાહુ હોઈ ગયા ને એને કાર્યક્રમ ચાલુ કર્યો. મારો છોકરો કે અવાજ આવે છે ક્યાંકથી. એ પિચકારી લઈ આવીને બે નાખોરામ પિચકારી ઠપકારીને તો મારા હાહુ થેલા લીધા વગરના આવી ગયા. હજી લેવા નથી. મેં ફોન કર્યો મેં થેલા લઈ જાઓ. મને કે રાખો. બોલો હજી થેલા લેવા નથી. બોલો હમણાં લોકડાઉન હતું ને તો વળી મેં કીધું આપણે ઘરે ટાઈમ પાસ કરી. તો હું લોકડાઉનમાં ઘરે શોલે પિક્ચર જોતો. મેં આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારી ઘરવાળી કીધું મેં દરે ઓ છમિયા તેરા નાચ ગાન હમકો ભી દિખાય. તો ત્યાં મારો છોકરો ગોદડું ઊંચું કરીને બોલે ઓરે બસંતી એ કૂદતે કે સામને મત નાચ. હમણાં લોકડાઉનની અંદર તો બહુ સરસ મજાની મહાભારત ને રામાયણ જેવી પવિત્ર સિરિયલનું રીટેલિકાસ્ટ થયું. બહુ મજા આવે સાહેબ જોવાની. કારણ કે સહપરિવાર બેહીન માણી શકે ને એવી સિરિયલ હતી અને ખૂબ મજા આવતી જોવાની. અને મેં તો 2 સિરિયલ જોઈ, ખૂબ મજા આવતી સાહેબ. પણ અત્યારે નગર કેવી સિરિયલ આવે ભાઈ? ભાભીજી ઘર પે હે જીજાજી છત પે હે. કીધું ભલે રહેવા દે. હા તેમાં મારી બાજુ રમેશભાઈ આખો દી મહાભારત જ જોયા કરે. બોલો આખો દી એને ઘરે મહાભારત આવતું હોય આખો દી. હમણાં હું એને ઘરે ગયો ને તેનો છોકરો હતો. તેનો છોકરો મને કે આવો કાકાશ્રી આવો. કરી ગયું. મેં તાર પપ્પા ક્યાં છે? મને કે કાકાશ્રી પિતાશ્રી તો મને કે
નગર ચર્ચાઈ ગયા છે એટલે ક્યાંક બહાર ગયા છે. તો મેં કીધું તાર મમ્મી ક્યાં છે? મને કે કાકાશ્રી માતુશ્રી તો કોપ ભવનમાં છે. એટલે રહોડા રોટલી કરતા એવું લાગ્યું. હું હાલતો થયો. મને કે કાકાશ્રી પિતાશ્રી આવે તો શું સંદેશો આપવાનો છે? મેં કીધું કે જે શકુની આવ્યો તો હા આ તારા બાપા જ્યારે હોય ત્યારે પૈસા લઈ જાય છે ને લેવા આવ્યો તેમ કે છે. હમણાં બાઘો છે ને લિફ્ટમાં જતો લિફ્ટમાં બોલો બાઘો લિફ્ટમાં જતો હતો ને તો એક બેન છેડ્યા એક હાથમાં કાખમાં છોકરું એક હાથમાં થેલો અને બરાબર બેન છેડ્યા ને અંદર તો બાઘો બોલ્યો કે પેલો કે બીજો? ઓલા બેન કે મારા ભાઈનો છે એ કે. હવે એને એમ કે છોકરાને પૂછે ઓલો બટન દબાવવાનું પૂછતો લિફ્ટનું બટન પેલું દબાવવું બીજું દબાવવાનું બોલ. હા હમણાં એક 48મા માળની બિલ્ડિંગ 48 માળની બિલ્ડિંગ એમાં એક જણો 48મા માળે રહે બોલો. 48મા માળે રહે ને તો એમાં બરાબર ચડે લિફ્ટમાં અને 32મા માળે ઉતરી જાય બોલો પછી હાલીને જાય. એટલે લિફ્ટ તો 48મા માળ સુધી જતી પણ આ છે ને બટકો હતો તો 48ના બટન સુધી આંબી નહોતો હકતો એ 32ના બટન સુધી આંબી હતો. તો પછી જાતી વખતે 32મા માળે ઉતરી જાય આવતી વખતે હડેડાટ હેઠે વહી આવે. હું કામ બટન 0નું હેઠે દબાઈ ને જી લખેલું હેઠળનું બટન દબાય એટલે એ અંબાતું અઘરું છે ભાઈ ક્યારેક દેખાય એવું હોતું નથી. હમણાં મારો છોકરો મને કહેતો હતો મને કે પપ્પા ગધેડાને બચ્ચાને શું કહે? મેં કીધું ખોલકું. તો મને ખોલકું ખોલકું કયો ને ગધેડો હું કામ કરો? મારી ઘરવાળી મારી કહે મને કે મેં છે ને એ ગધેડા ઉપર રિસર્ચ કર્યું. એ પાછા આવા રિસર્ચ બહુ કરે. મેં તો હું રિસર્ચ કર્યું મને કે મેં એવું સરસ મજાનું રિસર્ચ કર્યું કે કોઈ પણ ગધેડો હોય ને એની ગધેડી સિવાય બીજી કોઈ સામું ન જોવે. મેં કીધું એટલે જ એને ગધેડા કહેવાય એટલે જ એને ગધેડા કહેવાય. હમણાં એક પતિ પત્ની રણમાં પ્રદેશમાં ક્યાંક ફરવા ગયા તો રણ પ્રદેશમાં ફરવા ગયા ને તો રાતે એમ કહેવાય કે ઓલો આમ ટેન્ટ બનાવેલો એની અંદર સૂતા હતા અને બરાબર ટેન્ટની અંદર સૂતા હતા અને 2:30 વાગે એના ઘરવાળા ઉઠાડે બતાવો. એટલે એનો ઘરવાળો ઊભો થયો બોલને ડાર્લિંગ શું છે? એ કે ઉપર જો તમને કાંઈ દેખાય? ત્યાં તો ઓલો કે હા 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 હું કુદરતી સૌંદર્ય ખીલ્યું છે આ હા 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 હું સફેદી આ હા 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 હું આમ જોત સિતારા આ હા હું ચાંદની ખીલી છે વાહ કુદરત વાહ કુદરત. એની ઘરવાળી કે તમને બીજું કાંઈ દેખાય? એ કે નહીં. એ કે આપણો ટેન્ટ કોક ચોરી ગયું. હા ટેન્ટ જોઈ કે કોક ઉયું ગયું લઈને કે હમણાં એક જણો છે ને એની ઘરવાળી લઈને ફરવા ગયો બોલો તો ટ્રેનમાં બિહારીને કે જો કેવી સરસ મજાની બસ છે. એની ઘરવાળી કે આને બસ ન કહેવાય અને ટ્રેન કહેવાય. એક ઝાપટ મારી. એ કે હું તને ફરવા લઈ જાઉં છું તું મને ફરવા લઈ જાઉં છું ચોખવટ કરી. ઓલી બિચારી કાંઈ બોલી નહીં. 7-8 દિવસ ફરીને પાછી ઘરે વહી આવી ને એટલે આ જમવા બેઠો ને એટલે ઓલી આમ કહીને આમ લાવી કે લ્યો સરસ મજાની કે ખીચડી બનાવી. એનો ઘરવાળો ક્યાં ખીચડી નથી ભાત છે. તેની ઘરવાળી એક ઝાપટ મારી. એ કે મેં રસોઈ બનાવી છે કે તમે બનાવી? ખાઈ લ્યો છાનું બનાવી. એટલે બહુ ધ્યાન રાખવું ભાઈ. હા હમણાં એક પતિ પત્ની ઝઘડો થયો ને એટલે એનો પતિ કે હે ભગવાન મને લઈ લે હવે મને લઈ લે. એની ઘરવાળી કે હે ભગવાન મને લઈ લ્યો. ઓલો કે હા એ વાત બરાબર છે એને જ લઈ લ્યો. એ કે હા એટલે મારું કામ થઈ જાય એને લઈ લ્યો. બોલો આવા જ છે અમુક ટાઢા પાણીએ કાઢવું બોલો. હમણાં એક જણો ઘરે ગયો ને તેની ઘરવાળી રોતી હતી બોલો એવા આમાં ઝીણા આહુડા પાડતી હતી. તો આ કે ડાર્લિંગ તને શું થયું? તને કોઈ કાંઈ કીધું ડાર્લિંગ શું થયું? એ કે તમને મારા હગા ગમતા જ નથી. અરે હોય કાંઈ કે ડાર્લિંગ તારા બધા હગા મને ગમે. એ કે કેમ નથી ગમતા? એ કે ના તમને મારા હગા ગમતા જ. એ કે પણ મને તારા બધા હગા ગમે છે. કે તારા સાસુ ગમે તારા સસરા ગમે તારા દેર ગમે તારી નણંદ ગમે. હવે એ તો તને ગમે જ ને આ ભાગ્ય એ બધું તારું જ છે તને ન ગમે. પછી એની ઘરવાળી કહે કે તમે મને મનાવતા નથી. આ કે તું હું તહેવાર છો તને મનાવું કે એ કે એમ નહીં લગ્ન પહેલાં તો તમે કેવા મારા વખાણ કરતા કે તું જ મારી રબડી તું જ મારી બાસુંદી તું જ મારી રસમલાઈ આવા કે તમે વખાણ કરતા. એનો ઘરવાળો કે દૂધની મીઠાઈ લાંબો સમય સુધી નો હારી રે આ બગડી જાય બધું. એ કે હા એક બેન છોકરાને કીધા હતા ભણવામાં ધ્યાન દે તો ઘરવાળી હારી મળશે. કે હારી છોકરી અને તારા લગ્ન થાય. છોકરો કે મારા બાપા હોતે ને ભણ્યા જ થાય કે એ તો એટલું બધું ભણ્યા થઈ કે વાત જવા દે છે. પછી એને મમ્મીએ 2 ઝાપટ મારી હોય છોકરાને. હા આવું કે તો પણ મારે જ નહીં. છોકરો હમણાં એક લેસન કરતો એને પપ્પાને કે પપ્પા પસ્તાવો એટલે શું? તો એના પપ્પા એને મમ્મી સામું જોયું એટલે છોકરો કે પપ્પા હું સમજી ગયો કે એને લખી નાખ્યો કે હું સમજી ગયો. લગ્ન કર્યા એ જ પસ્તાવો છે. હમણાં એક છોકરો છે ને તોફાન કરતો હતો ને તો બાઘાએ એક ઝાપટ મારી તો છોકરો એને મમ્મીને બોલે એવું. એને મમ્મી આવ્યા અને મમ્મી આવીને કે મમ્મીને કે જો આ બાઘા કાકાએ મને ઝાપટ મારી. તો બાઘો કે ભાભી આ તમારો છોકરો છે? ઓલા કે હા. કે ભાભી તમે એવડો લાગતા નથી કે એવડો મોટો તમારો છોકરો હોય. તો ઓલા પછી બેને એના છોકરાને એક ઝાપટ મારી. ખોટી ફરિયાદ કરશો એ કે બાઘા કાકા કોઈ ખોટું ન મારે તું તોફાન કરતો હોય તો જ માર્યો બોલો. હા બાઘાને બધો વાળતા આવડ્યો. હમણાં એક જણો હથોડો લઈને નીકળ્યો. હથોડો લઈને સીધો નિશાળમાં જ ગયો બોલો.
હથોડો લઈને નિશાળમાં ગયો, 6ઠ્ઠા ધોરણનો ક્લાસ ક્યાં છે? ત્યાં તો બધાએ પકડી રાખ્યો, હશે ભાઈ જવા દો, આ હથોડો લઈને નહીં મને મૂકી દો, 6ઠ્ઠા ધોરણનો ક્લાસ ક્યાં છે મને બતાવો. કે પણ એ કે છે હું, એ તો કયો, એ કે કાંઈ નહીં, 6ઠ્ઠા ધોરણનો ક્લાસ છે ને, ત્યાં બેન્ચ ઉપર એક ખીલી છે અને ખીલીમાં મારા છોકરાનું પેન્ટ ફાટી ગયું ભરાઈને, એટલે કે આ ખીલી નહીં કે મારવાની છે. ખીલી ઠોકવા ગયો, બોલ. એમાં હથોડો લઈને ગયો ને એટલો ગરમ થઈ ગયો ને, આખી સ્કૂલ વાળા પકડી રાખ્યો. અમુક કારણ વગરના ગરમ થાય, બોલો. હમણાં મેં મારા છોકરાને પૂછ્યું, મેં બેટા ભણવાનું કેવું હાલે? મને કે મેં તમને ક્યારે પૂછ્યું કે તમારો પ્રોગ્રામ કેવા હાલે? એવા સવાલ જ નહીં કરવાના મને કે, બોલો. એટલે સાહેબ ગાંઠિયા વણેલા સારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢું સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. સાહેબ દીકરી છે ને વાલનો દરિયો છે સાહેબ, દીકરી છે ને એ ડાય સારી, દીકરી વાલનો દરિયો છે. એટલા માટે કહેવામાં આવે છે સાહેબ કે ઘરની અંદર, તમારા ઘરની અંદર તમે જુઓ 4 પાત્રની અંદર સ્ત્રી હોય છે. એક તો કાં આપણી મા હોય, અથવા માના રૂપમાં સ્ત્રી હોય છે, અથવા બહેનના રૂપમાં સ્ત્રી હોય છે, અથવા પત્નીના રૂપમાં પણ સ્ત્રી હોય છે, અથવા કોઈ દીકરીના રૂપમાં પણ સ્ત્રી હોય છે. સાહેબ ઘરની અંદર એમ કહેવાય કે 4 રૂપની અંદર સ્ત્રી હોય છે, અને આ 4 રૂપની અંદરથી આ દીકરી હોય ને સાહેબ, એ 4 રૂપમાં કદાચ કોઈની દીકરી હોય, કોઈની મા ન હોઈ શકે, કદાચ કોઈની બહેન ન હોઈ શકે, કદાચ કોઈની પત્ની ન હોઈ શકે, પણ કોઈની દીકરી તો જરૂર હોઈ શકે સાહેબ. કોઈને એનો બાપ તો કોઈ જરૂર હોઈ શકે સાહેબ. અને તમામ બાપના નસીબમાં દીકરી નથી હોતી સાહેબ, હરેક દીકરીના નસીબમાં એક બાપ તો હોય છે સાહેબ. અને ઘરની અંદર એક એવું જ પાત્ર હોય છે સાહેબ કે તમે એમ કહો કાલે લાવી દઈશ અને માની જાય ને, આ એક જ પાત્ર હોય છે અને એ હોય છે દીકરી સાહેબ. એટલે કહેવામાં આવે છે દીકરી વાલનો દરિયો છે સાહેબ. એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે, એક ભાઈ ઊભા થયા, મને કે દીકરા હું લોખંડનો હરિયો છે? મેં કીધું ના ભાઈ, આ તો કહેવત છે. બાકી દીકરો દીકરી એક સમાન છે સાહેબ. કારણ કે દીકરી છે ને એ એમ કહેવાય કે બાપને વાલી હોય, દીકરો છે એને માને વાલો હોય સાહેબ. એટલે દીકરો એક સમાન હોય છે સાહેબ. એટલે આવી જ રીતના આનંદ કરતા રહી, હસતા રહી. આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ માફ કરજો. માત્ર ને માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને જો આપને મજા આવી હોય તો મારા તદ્દન નવા જોક્સ માટે મારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. ધન્યવાદ.